વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરથી આવેલી ટ્રેનમાંથી ઉતરેલા એક મુસાફર પાસેથી 18,000નો વિદેશી દારૂ મળી આવતા રેલવે એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસને સોંપ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઇમ અંગે સંકમલ શકદારોની વોચ કરતા હતા. તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 4:15 વાગ્યે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ઊભી રહેતા જેના પેસેન્જરો પર વોચ કરતા દરમિયાન એક ઇસમ વજનદાર 2 બેગો સાથે શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરતા એએસઆઈ રાકેશ જગન્નાથનને જોવામાં આવતા સાથેના એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ માણસોની મદદથી તેને રોકી તેની પાસેના સામાનમાં શું છે તે અંગે પૂછપરછ કરી તપાસ કરતા સામાનમાં ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરના ટીન મળી આવ્યા હતા. આરોપી ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ કાળે, ઉંમર વર્ષ 39, રહે 40, મહાલક્ષ્મીનગર ગાયત્રી વિદ્યાલયની સામે ગોત્રી રોડની કુલ કિંમત 18,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.